તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. સવારમાં માનની વિલોગમાં બધા લોકોને હાર્દિક સ્વાગત છે. તો કેમ ગુડ મોર્નિંગ. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. તો જય શ્રી કૃષ્ણ, તો જય રામ માતા. તો ચલો જો ગાઈસ સવારનું અમારા ગામડાનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે. અત્યારે તો વહેલા જો સૂર્યનારાયણ ઉગ્યું છે. જો ગાઈસ કેટલું મસ્ત વાતાવરણ લાગે છે. સૂર્યનારાયણના ઉગતા દર્શન અમારા ગામડામાં કેવો નજારો લાગે સૂર્યનારાયણ. તો ગાઈસ અમે વ્લોગની શરૂઆત કરી દીધી છે વહેલા. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ગાઈસ અશોક ઉઠી ગયો તો વહેલા અને તાપા બેસી ગયો તાપ. તો ગાઈસ કેમીને તો જો હું બનાવી દીધું કેમી. જો ગાઈસ બાજરીના રોટલા અને શાનું શાક બનાવી કેમી. ડુંગળી અને ગાજરનું શાક બનાવી ખાઈશ. આમ તો અમારે ટિફિન બિફિન બની ગયું. અમે અમારા ધંધા થશું. તો ગાઈસ આ તો જૂની રોટલી છે ને એટલે એવી લાગે છે કાળી કાળી. કેમીને કમ્પ્લીટ રોટલીઓ કરી કઈ હા ગરમ કરી છે. કઈ જોવા છો તમે બી રહ્યો હજી બ્રશ કરવાનું બાકી છે. ગાઈસ અમે વહેલા છે વિડીયો બનાવવા માટે પ્રિયા બે બહાર આવી ગયા ને પ્રિયા ઠીક 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 ઠીક. ગાઈસ જો અમારી દીકરી પ્રિયા પેલો દીકરો હતો. તો ગાઈસ અમે બે જણા વહેલા વિડીયો બનાવવા માટે બહાર ગયા. જો સૂર્યનારાયણના ઉગતા દર્શન કેટલા મસ્ત લાગે છે વહેલા વાતાવરણ ગામડાનું તો આમ સુવાસમાં સુગંધ પડી જાય એવું વાતાવરણ છે. ગાઈસ જો અશોક ચા પીયા બી ગયો વહેલા ને ચા पीने के लिए बैठा है. તો ગાઈસ અશોક ચા પીવા બેસી ગયો. ચૂલા પર પાણી ગરમ થાય છે. રોટલા શાક બધું બની ગયું. તમે લાલા પ્રિયા તો તમે ઊંઘીને પાછી ઉઠી જાય ને કેમ 5 મિનિટ જ ઊંઘી. 5 મિનિટ જ ગાઈસ ઊંઘી પ્રિયા. તો ગાઈસ જો પ્રિયા ઊભી થઈ જાય મોસા હેલા હા. તો ગાઈસ જો બધું આમાં તો કામ વળી જાય વહેલા. ઉષા ગુડ મોર્નિંગ. તો ગાઈસ આમાં કપી ઊભી રહી છે. કપી જય માતાજી. જય માતાજી. તો ગાઈસ જો વહેલા વાતાવરણ કેટલું મસ્ત લાગે છે. જો બેસ કે મારવા આવશે તમે વહેલા. તો ગાઈસ જો અમારે બેસ્યો બેસ જો પાડી. ગાઈસ જો ગામડાનું વાતાવરણ કેટલું સુંદર અને રમણીય લાગે છે વહેલા. આપણે તો વિડીયો બનાવવાનું છે ને વહેલા ચાલુ કરી દીધું. તો જો ગાઈસ તમે રાયડો પાછો રાયડો કેટલો મસ્ત લાગે છે. અને અમારા ગામડાનું વાતાવરણ કેટલું એકદમ ચોખ્ખું અને ક્લીન લાગે છે. ગાઈસ એકદમ ચોખ્ખું અને ક્લીન વાતાવરણ લાગે છે ગાઈસ. જો કેમી તો પાણી ભરા મંડી છે વહેલા ને કેમી પાણી આવ્યું. તો ગાઈસ કેમી તો પાણી ભરે છે. જો પાણી આ સાઈડ કેમી ઊભી રહી છે. અને આપણે આટલા ઉભા રહ્યા છીએ અને આપણે જવું છે આપણા ધંધા. તો કેમીને કામ કરવાનું ને આપણે એમાં નીકળવાનું કરીએ. તો પ્રિયા આવજે આવજે હાજી પ્રિયા જય માતાજી. તો ચાલો ગાઈસ અમે નીકળીએ. ચલો અમે નીકળીએ ગાઈસ. અને અશોક કામ બી રહ્યો ગાઈસ. તો ચલો ગાઈસ આપણે નીકળીએ. તો ગાઈસ આપણે ઘરે લોટ બધા છે રોટલી માટે. તો ગાઈસ જો લોટ બંધાય છે એને ક્યાં કરી લોટ બંધાય ચૂલા પર કે થાળમાં મૂકો. ચૂલા પર લોટ બંધાય ચૂલા પર છે થાળમાં. આમાં ચૂલો છે ને એટલે રોટલીઓ ચડતી હોય ને એટલે અમે કે ચૂલા પર રોટલીઓ છે. પણ આ તો ચૂલા પર લોટ બંધાય એવું થઈ જાય. તો ગાઈસ કામ લોટ પર તૈયાર થઈ ગયો. અમે રોટલી બનાવવાનું ચાલુ કરી દેશે. તો ચલો ગાઈસ અમે ઘરની અંદર આપણે જમવા છીએ અને અમે શોખ છે ને પતંગ હોતા તો કેવું કરીશ. હું જમવા ઘરની અંદર જાઉં કેમ લે પાણી ભર લે.
ગાય ખેમીને જોઈને ભૂખ લાગી છે બગાવો ખાય છે હા ટેવ પડી જઈ છે તો ગાય જો ખેમી છે ને પાણી બણી ભલ્યા માટલામાં નહીં ને આપણે રહીએ છીએ છાપરાની અંદર ખેમી હેઠી અમે પાણી બની બનીને જમવા નહીં ખેમી તો ગાય ખેમી હેઠી જમવા માટે તો ચલો આપણે જમવા જો આપણે તો ગાય આપણે ઘરની અંદર જમવા માટે આવી ગયા અને આમાં છે ને આમ જમવાની તૈયારીઓ થઈ છે તો ખેમી છે ને બોગરો લઈ અને વાળા મંડી સાંજવાઈ લઈ બોગરો લઈ હા તો ગાય છો ખેમી વાળા મંડી ઘરની અંદર સાફ સફાઈ કરવા મંડી ગાય તમે જમવા માટે બેસીએ ને ખેમી તો અમારે અંદરથી ઘર આવું આમાં જો અમારી બેબી પ્રિયા સૂઈ રહી છે ઘા કરીને આમાં ખેમી બધું લાવે છે ખેમીને બધું લાવી દીધું હું જમવાની તૈયારી કરી દઈએ તો ચલો અમે જમવા માટે બેસી જઈએ હા બેસી જઈએ ને ત્યાં તો ચલો ગાઈસ આપણે છે ને કેમેરાનું શૂટિંગ કરીએ છીએ એટલા માટે છે ને કેમેરા એટલે સેલ્ફીથી સેલ્ફીનું ઊભું કરવા માટે આમ તૈયાર કરી દઈએ સ્ટેન્ડ આમાં આપણે લગાવી દીધું સેલ્ફી સ્ટેન્ડ તો ચલો ગાઈસ આપણે જમવા માટે બેસીએ સમજ સબ્જી બનાવી કે નહીં હા કુડી છે મિત્રો જો આ શું કહેવાય કમેન્ટમાં અવશ્ય જણાવજો શિયાળાનો સ્પેશિયલ પાક તો ગાઈસ તો ગાઈ ગુરુ કૃપા મને લાયેલું કચરિયું છે કમેન્ટમાં જણાવવાની જરૂર નહીં હું પોતે કહેલું તમારું ગુરુ કૃપાનું કચરિયું વડનગરની અંદર તો વડનગરની અંદર આ કચરિયું પ્રખ્યાત છે એક નંબર કચરિયું બને તો ચલો ભાઈ આપણે કચરિયું શું બહાર થોડું ખાધું આપણે એમ જમા બેસી જઈએ તો ગાઈસ જો કોબીનું શાક ઘઉંની રોટલી હા ઘઉંની રોટલી કોબીનું શાક ખેમીને હાથની બનાવેલી રોટલી તો ગાઈસ આપણે જમવાનું ચાલુ કરી દઈએ ખેમીને રોટલી કરવા આપણે જમવાનું ચાલુ કરી દીધું ખેમી આવે તો ખેમીનું જમશે તો ગાઈસ આપણે કરી દીધું છે સેલ્ફી લાવી દીધું છે એટલે આપણે છે ને ફોન હાથમાં પકડવાની તો કોઈ જરૂર જ નહીં ગાઈસ બધા ના દેખાય અમે નજીક આવીએ થોડા એટલે થોડું સુંદર દેખાય વિડીયો બનાવવાનો તો પહેલો જ અવતારો હતો આપણે રાતે 11 મસ્તી તો એટલા માટે જે લોકો જોતા હોય ને તમે વિડીયો કેવો આવે તો જે લોકો જોતા હોય ને એ લોકો મને ફૂલ સપોર્ટ કરશે તો ગાઈસ કેમ ને શેર કરજો બરાબર કમ્પ્લીટ આવ્યો તારો નતો આવ્યો
બધા જ કેને સેલ્ફી સ્ટેન્ડર કુકર બધું બેસી જાય આમ પ્રિયા આજે હું ઘરે મેં મારું ઉઠી ગયો તો ભાઈ આવી જાય અમારા બાઈક ત્યાંની ઇવન નવા સરું નામ છે કે નહીં ચાલ તો ભાઈ આપણો વિડીયોની અંદર ખેમી કેમ કે કોણ નામ પાડતી હશે પણ અમારે તો નામ લેવાય ના એટલે અમે નામ ના લઈએ ખેમી ઘણા લોકો લે પણ અમે નહીં લે તો વિડીયો જો ક્યાં વિડીયો હું બોલવાનું પરોઠવાળા તો કઈ ડેલી માટે પરોઠ તો આવે જ પણ શું કે આપણે વિડીયો બનાવતા એ લોકોની કમેન્ટ ખરાબ ના આપી દો એટલા માટે આપણે કીધી પરોઠ બધું વાળશે બાકી પરોઠવાળા દરેક જમતા તો હોય તો ભાઈ જેવો સપોર્ટ કરો મારા 4000 કલાક બસ સ્ટેન્ડ પૂરો થઈ જાય કોને બનાવી છે એક નંબર સબ્જી બની તીખી તીખી લાય હવે તેની કચોરી ખાવાનું કોબીનું છે મારો વિડીયો બનાવી અમે જમવાનું ચાલુ જે કરતા અમે ખાવાનું બતાવી છીએ અમારો વિડીયો બને ચાલી સ્વચ્છ સવારનું જ આવે બપોરનું ના પેલો એટલો ચોખાણ થતું રામપુર તું જોઈ નાખ તો ભાઈ મારે દીકરીને ઊંઘી થાય દીકરો બાયનો એટલા માટે એનું ધ્યાન રાખવું પડે કારણ કે બાયના લાઈફનો છે બધા તમને યાદ એક બે વખત ખાધા વગર ગયેલો સમજણમાં લેવા તો કહે છે અમારા ડેલીમાં તો વિડીયો તો 8 વાગે અપલોડ કરીએ છીએ તો જોવાનું ભૂલતા નહીં મને વિશ્વાસ 6 મહિનો કે ચેનલ તો મોનેટાઈઝ થઈ જાય અને 4000 કલાક બસ પૂરો થાય એવું નક્કી થઈ ગયું સરસ લગાડી તો ગાઈ સપોર્ટ કરજો કારણ કે અમે એક બોલવા ખાતા બોલી દીધું હતા કશો મહિનો મારો ચેનલ મોનેટાઈઝ થઈ જાય તો તમે અમારી યાદ રાખજો એ લાઈનની અંદર કહે તો બધા પાછું હું ડિલેટ માંગુ 100 મહિનો તો મોનેટાઈઝ નહીં થાય ડિલેટ માંગુ તમે એવું બોલ્યા એટલે તો ભાઈ ચલો જમવાનું જમી લઈએ
પછી મળીએ. તો ગાઈઝ આપણે જમીન આવી ગયા ઘરની અંદરથી અને હમણાં આપણે બેઠા છીએ આપણા ખાટલામાં સુવા માટે બેઠા છીએ. તો ગાઈઝ અશોક લેશન લખે છે પણ અમે છે ને અચાનક કોઈ ગુડ નાઇટ કહેવાય દઈએ અને પછી આપણે પ્લે કરીએ. તો ગાઈઝ જો આમાં કેમી છે ને હાથ ધોવસ કેમી इधर देखना गुड नाइट. ગુડ નાઇટ, જય માતાજી. अच्छा इधर देखना. ગુડ નાઇટ, જય માતાજી. चलो બધાને ગુડ નાઇટ જય માતાજી. તો ચલો ગાઈઝ બધાને ગુડ નાઇટ જય માતાજી.